आसपास रहेगा। જામનગરમાં પ્રધાનમંત્રી મોદીની જનસભાને પગલે એટીએસ વધુ સતર્ક બની છે। પ્રધાનમંત્રી મોદીની સભા પૂર્વે શહેરમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે। વોર્ડ નંબર 2, 4 અને 6 માં એટીએસના કાફલાએ નિરીક્ષણ કર્યું। સંવેદનશીલ વિસ્તારોમાં એટીએસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું છે। સંવાદદાતા હિરેન પરમાર જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે। હિરેન, પીએમ મોદીની જનસભા આજે જ્યારે યોજાવા જઈ રહી છે ત્યારે આ તરફ એટીએસ પણ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। ચોક્કસ જણાવી દઉં કે જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે જયારે સભા યોજવા જઈ રહી છે ત્યારે જામનગરના જે જોઈન્ટ વિસ્તાર મારવામાં છે તે વિસ્તારોમાં ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો તેવા વિસ્તારમાં છે એટીએસની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમજ સભાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ખાસ ગાડી તંત્ર દ્વારા હાલ રાખવામાં આવી રહી છે। ધન્યવાદ હિરેન।